માથા ઉપર, સામે, મારા સામે બધાનું ધ્યાન હોવું જોઈએ. આંખો ઉપર, હવે આંખો ઉપર, સરસ, ઉપર. ચલો દબાવી દો. હવે અત્યારે આપણે TLM બનાવ્યું છે, તમે બધા જોયો ને. હવે હું તમને બસ ધીમેથી બોલવાનું, એના વિશે હવે સમજાવીશ. તમારે કોઈએ બોલવાનું નથી, હું કહું એટલું તમારે સાંભળવાનું છે, હો ને. કોઈનો અવાજ ના આવવો જોઈએ, હો. સરસ. જો આ TLM છે. શું છે? TLM. તો આ તમારા બેન દ્વારા બનાવવામાં આવ્યું છે, પોતાની જાતે. તો ચલો, આ શું છે? પાલતુ પ્રાણીઓ છે, જેમાં આ શું દેખાય તમને? સરસ, ગાય છે. પછી એના પછી હા, એની પાછળ સરસ. આ ગાય, કૂતરો અને બિલાડી એ આપણા ઘરના પાલતુ પ્રાણીઓ છે. પછી હવે બાજુમાં આ શું છે? સરસ. અને આ હા, આ હાથી અને આ વાઘ છે, જે જંગલી પ્રાણીઓ છે, જે જંગલમાં રહે. આપણે એને ઘરે પાળી શકીએ? ના પાળી શકીએ. ચલો, હવે આવ્યું સંખ્યા જ્ઞાન. 1 2 3 4 ને 5. ચલો અમૃત, તમે આવી જાઓ. એક આ બાજુ આવી જાઓ. ચલો, આમાં 3 સંખ્યા હું બોલું તો તમે આમાંથી 3 વસ્તુ ગણી અને 3ની ખોનામાં નાખો. 3 ગણીને. આમાં લોલીપોપ છે, ચલો લઈ લો. 3 લઈ લો. હા હા, સરસ. 3 હા હા, તો 3ના ખાનામાં નાખો. 3ના ખાનામાં ભેગા નાખવાના. અહીંયા 3 3 મૂકી દો. હા, એ 3 છે. 2 કહીએ તો 2ના ખાનામાં 2 જ નાખવાના. આવી રીતે સંખ્યા જ્ઞાન, સંખ્યાની ઓળખ થાય છે. પડી ને ખબર બધાને? સરસ. નરેશ, તું આવે છે? ઊભો થા બકા, તું ઊભો થા. અહીંયા તું આ 2 લોલીપોપ ગણી અને 2ની સંખ્યા ક્યાં છે તેમાં મૂક. આ 2 લોલીપોપ ગણી અને મૂક. ગણો. હવે આમાંથી લઈ લો 2 લો. પકડો, હાથમાં પકડો. સરસ. અને 2ની સંખ્યા ક્યાં છે મૂકો અંદર. આ 1, આ 2. તો અહીંયા 2ના ખાના મૂકવાના. સરસ. ગુડ ગુડ. સરસ. હવે પછી જુઓ, આ આકારો છે. આ કયો આકાર છે? મોટું. પણ આકાર કયો છે? ગોળ આકાર છે. પછી આ ચોરસ. અને આ સરસ ત્રિકોણ છે. ત્રિકોણને 3 બાજુ હોય, ચોરસને 4 બાજુ હોય. અને ગોળ ટામેટા જેવું, દડા જેવું ગોળ ગોળ હોય ને. સરસ. ચલો, આમાં આ કેવું ગોળ છે? સરસ, નાનું ગોળ છે. અને આ મોટું ગોળ છે. આ મોટું ચોરસ. અને આ નાનું ત્રિકોણ. આ મોટું ત્રિકોણ. સરસ. હવે આના ઉપરથી આપણે કલર પણ ઓળખી શકીએ. જો અહીંયા ગોળમાં સફેદ કલર છે, તો બીજા ક્યાં સફેદ કલર છે? ત્રિકોણમાં. સરસ. અહીંયા ગોળ છે લાલ કલરનું, તો બીજો ગોળ ક્યાં? અરે બીજું ચોરસમાં લાલ કલર છે. સરસ. અહીંયા લીલો કલર ચોરસમાં છે, તો પછી બીજો કયા કલર છે? હા, બાજુ ત્રિકોણમાં. સરસ. તો આના ઉપરથી આપણે નાના મોટા અને કલરની અને આકારની ઓળખ થાય છે. પડી ને ખબર? હવે ઉપર જુઓ, આ શું છે? આ ઘર છે. આ કોણ છે? અવની. અવની છે. આ અવનીનો ભાઈ છે. આ અવનીના પપ્પા છે. અવનીની મમ્મી છે. અને આ એમનું ઘર છે. આને શું કહેવાય? હું અને મારું કુટુંબ. તમારા ઘરમાં જેટલા રહેતા હોય ને, ભાઈ બહેન, મમ્મી પપ્પા, દાદા દાદી, એ આ શું હોય? તમારું કુટુંબ હોય. પડી ને ખબર? સરસ. તો તાળીઓ પાડો. મજા આવે ને તમને આના ઉપરથી? સરસ. બેસી જાઓ.